નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌહાયર્યામ નમો દ્વૈ સૌજાયામ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્ર અધિકારમાં આપણે 58 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. 3 વ્રતની વાત આવી, અહિંસા વ્રતની વાત આવી, સત્ય વ્રતની વાત આવી અને અચૌર્ય વ્રતની વાત આવી. હવે આ ચોથા વ્રતની એટલે બ્રહ્મચર્ય વ્રતની વાત આમાં કહેશે. તો આપણે ગાથા 59 લઈએ છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 59. દ્રષ્ટવાસ્તિ રૂપમ વાંછા ભાવમ નિવર્તતે તાસુ મૈથુન સંજ્ઞા વિવર્જિત પરિણામોથવા તુર્ય વ્રતમ. ગુજરાતીમાં ગાથા છે. સ્ત્રી રૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષ ભાવ નિવૃત્તિ જે વા મિથુન સંજ્ઞા રહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. એટલે કે ચોથું છે. એના અન્વયાર્થમાં કહે છે કે સ્ત્રી રૂપમ દ્રષ્ટવા તાસુ વાંછા ભાવમ નિવર્તતે. સ્ત્રીઓનું રૂપ દેખીને તેમના પ્રત્યે વાંછા ભાવની નિવૃત્તિ તે અથવા મૈથુન સંજ્ઞા વિવર્જિત પરિણામ તુર્ય વ્રતમ. અથવા મૈથુન સંજ્ઞા રહિત જે પરિણામ તે ચોથું વ્રત છે. એ રીતે વ્યાખ્યા કરી. એક તો એ કે સ્ત્રીઓનું રૂપ દેખીને તેમના પ્રત્યે વાંછા ભાવની નિવૃત્તિ અથવા મૈથુન સંજ્ઞા રહિત જે પરિણામ તે ચોથું વ્રત છે. ટીકામાં મુનિવર કહે છે કે આ ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે. બહુ ટૂંકી ટીકા લખી છે, પણ પછી જે શ્લોક લખ્યો છે તે બહુ મહત્વનો છે. મુનિવર કહે છે, સુંદર કામિનીઓના મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઉપજતી કુતૂહલતાના ચિત્ત વાંછાના પરિત્યાગથી. એક તો જે કુંકુંદાચાર્ય ભગવાને ગાથામાં કહ્યું એ વાતને લીધી. એમણે એમ કહ્યું કે સ્ત્રીઓનું રૂપ દેખીને તેમના પ્રત્યે વાંછા ભાવ, એવા વાંછા ભાવની નિવૃત્તિ. એટલે અહીંયા ટીકામાં એ રીતે લીધું કે સુંદર કામિનીઓના મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઉપજતી કુતૂહલતાના પરિત્યાગથી અથવા તો ચિત્ત વાંછાના પરિત્યાગથી. કુતૂહલતા ચિત્ત વાંછાના પરિત્યાગથી એક. અને બીજું કે છે કે અથવા પુરુષ વેદોદય નામનો જે નો કષાયનો તીવ્ર ઉદય તેને લીધે ઉપજતી મૈથુન સંજ્ઞાના પરિત્યાગ સ્વરૂપ શુભ પરિણામથી બ્રહ્મચર્ય વ્રત હોય છે. એ પણ મૂળ ગાથા પ્રમાણે જ લીધું. મૂળ ગાથામાં એમ જ કહ્યું કે મૈથુન સંજ્ઞા રહિત જે પરિણામ તે ચોથું વ્રત. એટલે બે રીતે વ્યાખ્યા છે. તો અહીંયા મુનિવરે સ્પષ્ટતા કરી કે અથવા પુરુષ વેદોદય, પુરુષ વેદ એનો ઉદય. આપણે નો કષાય કહીએ ને, એમાં પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ એ પણ આવી જાય. તો એમાં પુરુષ વેદોદય, પુરુષ વેદનો ઉદય, પુરુષ વેદનો ઉદય નામનો જે નો કષાય છે એનો તીવ્ર ઉદય
અને એને લીધે ઉપજતી મૈથુન સંજ્ઞા એનો પરિત્યાગ. પરિત્યાગ એટલે પૂર્ણપણે સંપૂર્ણપણે ત્યાગ. પુરુષ વેદના ઉદય નામનો જે નો કષાય એનો તીવ્ર ઉદય, તેને લીધે ઉપજતી મૈથુન સંજ્ઞાના પરિત્યાગ સ્વરૂપ શુભ પરિણામથી બ્રહ્મચર્ય વ્રત હોય છે. ગુરુદેવ એનો વિસ્તાર કર્યો છે, એ આપણે સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 33. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 40. ગાથા 59 ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે નિરીક્ષણ એટલે જોવું, આવું સુંદર રૂપ, એવી કુતૂહલતાનો, વાંછાનો પરિત્યાગ, અર્થાત સર્વથા ત્યાગ. પરિત્યાગ અર્થ એટલે કે સર્વથા ત્યાગ, કઈ બાકી ન રહે એવી રીતે પરિત્યાગ, સર્વથા ત્યાગ. કુતૂહલતાનો, વાંછાનો પરિત્યાગ, એ ચોથું વ્રત. અથવા બીજી રીતે, બીજી વ્યાખ્યામાં એમ કહ્યું કે અંદર પુરુષ વેદનો ઉદય આવતા તેને લીધે ઉપજતી મૈથુન સંજ્ઞાનો પરિત્યાગ, તે ચોથું વ્રત છે. ગુરુદેવ કહે છે કે લ્યો, અહીં તો વેદનો ઉદય થતા પરિણામમાં મૈથુનના ભાવ થવા ન દેવા. પુરુષ વેદનો ઉદય તો વર્તે, છતાંય પોતાના પરિણામમાં મૈથુનના ભાવ ન થવા દેવા અને શુભભાવ થાય, તેને બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે. મુનિવરે પણ કહ્યું ને કે અથવા પુરુષ વેદોદય નામનો જે નો કષાયનો તીવ્ર ઉદય, તેને લીધે ઉપજતી મૈથુન સંજ્ઞા, એના પરિત્યાગ સ્વરૂપ શુભ પરિણામ. હવે શુભ પરિણામ છે એને બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે. આ બીજી વ્યાખ્યામાં. અને પહેલી વ્યાખ્યાની અંદર જે નિરીક્ષણ છે, જે સ્ત્રીઓનું રૂપ દેખીને એમના પ્રત્યેની વાંછાનો ભાવ, નિરીક્ષણ દ્વારા જે વાંછાનો ભાવ છે એની નિવૃત્તિ, એમ બે વ્યાખ્યા કરી. ગુરુદેવ અહીંયા એને સમજાવે છે કે આ બીજી વ્યાખ્યામાં તો એમ કહ્યું કે વેદનો ઉદય થતા પરિણામમાં મૈથુનના ભાવ થવા, એને ન થવા દેવા. જે વેદનો ઉદય, પુરુષ વેદનો ઉદય છે કે સ્ત્રી વેદનો ઉદય છે, તો એને કારણે જે મૈથુનના ભાવ થાય, કે નપુંસક વેદનો ઉદય છે એને પણ એવા જ ભાવ હોય છે. એને બંને પ્રકારે ભાવ હોય. તો એ ભાવ જે છે, મૈથુનના ભાવ છે, એ ન થવા દેવા અને શુભ ભાવ થાય, તેને બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે. વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે વેદ કર્મનો ઉદય હોવા છતાં, આ પુરુષ વેદ, સ્ત્રી વેદ કે નપુંસક વેદ, એવા વેદ, 3 વેદ, એવો ઉદય હોવા છતાં તેના તરફના જોડાણનો ભાવ છૂટીને શુભભાવ રહે, તેને ચોથું વ્રત કહેવામાં આવે છે. આ વ્રત જે સમ્યક દર્શન સહિત છે તે મુનિને હોય છે. જો અહીંયા વેદનો તીવ્ર ઉદય લીધો છે, વેદનો ઉદય તીવ્ર હોવા છતાં આત્મામાં વિષય વાસનાના પરિત્યાગ સ્વરૂપ શુભ પરિણામ થાય, મૈથુનના ભાવ ન થાય અને શુભ પરિણામ થાય, એને બ્રહ્મચર્ય વ્રત, ચોથું વ્રત કહેવામાં આવે છે. અષ્ટપ્રૌઢમાં અને પદ્મનંદી પંચવિસંતિમાં અને એ બધી જગ્યાએ ચોથા વ્રત વિશે ઘણી વાત કરવામાં આવી છે. 9 વાળ સહિત ચોથું વ્રત બ્રહ્મચર્ય. 9 વાળ સહિત. 9 વાળ એટલે કરવું નહીં, કરાવવું નહીં, કરવા પ્રત્યે અનુમોદવું નહીં, મનથી, વચનથી અને કાયાથી. એટલે એમ એ 9 વાળ સહિત બ્રહ્મચર્યની ઘણી વાત એમાં વિસ્તારપૂર્વક કરવામાં આવી છે. આપણે પહેલા એના સ્વાધ્યાય થયા છે.
અહીંયા જે અપેક્ષાથી વાત હોય એ અપેક્ષાથી લેવાય ને, એટલે અહીંયા આ રીતે વાત છે તો આપણે એટલી વાત ગુરુદેવે લીધી છે. પણ એની પછી મુનિવરે 79મો શ્લોક લખ્યો છે, કળશ 79, એ આપણે લઈએ. એનો વિસ્તાર ગુરુદેવે ઘણો કર્યો છે અને એ વિસ્તારની અંદર આ 59 ગાથાનો જે ભાવ છે એ પણ સમાવી લીધો છે, એટલે એમાં વધારે વિસ્તાર કર્યો છે. આપણે કળશ 79 લઈએ. 59મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે, કળશ ભવતી તનુ વિભૂતિ કામિનીના વિભૂતિ સ્મરસી મનસી કામિસ્તવમ તદા મદ્વચઃ કિમ સહજ પરમ તત્વમ સ્વસ્વરૂપમ વિહાય વ્રજશી વિપુલ મોહમ હૂતના કેન ચિત્રમ. કળશના અર્થમાં અહીંયા કહે છે કે કામિનીઓની જે શરીર વિભૂતિ, તે વિભૂતિને હે કામી પુરુષ, જો તું મનમાં સ્મરે છે તો મારા વચનથી તને શો લાભ થશે. બહુ માર્મિક વચનો કહી દીધા છે. મુનિવરે કહે છે કે કામિનીઓની જે શરીર વિભૂતિ, તે વિભૂતિને હે કામી પુરુષ, જો તું મનમાં સ્મરે છે અને યાદ કરે છે તો મારા વચનથી તને શો લાભ થશે. અહો, આશ્ચર્ય થાય છે કે સહજ પરમ તત્વને, નિજ સ્વરૂપને છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે. મુનિવરની તો એવી અદભુત દશા હતી, એટલે એમના તો આવા જ ભાવ હોય ને, આવી જ વાત હોય ને, કે હજી તને એવા ભાવ થતા હોય, એનું સ્મરણ થતું હોય, મૈથુન એના ભાવ, એનું સ્મરણ, અથવા તો આ કામિનીઓની જે શરીર વિભૂતિ એટલે એમની સુંદરતા વગેરેને તું યાદ કરતો હોય, એને સ્મરણમાં લેતો હોય, તો એમાં તું જો હોય તો પછી મારા વચનથી તને શો લાભ? એટલે કે તું મારા વચનને ક્યાં ગ્રહણ કરવાનો જ છે? તું તો ક્યાંક ભારમાં અટકી ગયો છો, તું તો વિષય વાસનામાં અટકી ગયો છો. તને વિકલ્પ પણ એવા જો ચાલી રહ્યા હોય તો પછી આ દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા તને શું લાભ થશે? મારા વચનથી કહેતા મુનિવર એમ કહેવા માંગે છે કે આ જે જીનવાણી છે એ અમે તને સંભળાવી રહ્યા છીએ, તો એનાથી તને શું લાભ થશે? કેમ કે તારું મન તો ક્યાંક બીજે રખડી રહ્યું છે, તું તો બીજું કંઈક સ્મરણ કરી રહ્યો છે, તો તને મારા વચનથી શું લાભ થશે? અને પછી આશ્ચર્ય એ રીતે વ્યક્ત કરે છે કે પોતાને જે પરમ તત્વની પ્રાપ્તિ સદાય છે એવા પરમ તત્વને એ જોતો નથી, એનું લક્ષ કરતો નથી, અને આમ ને આમ વર્ષ ભવના ભ્રમણ કરે છે. સહજ પરમ તત્વ પોતાને એ સહજ છે, પણ સહજ ક્યારે થાય? એનું લક્ષ કરે તો સહજ છે ને. અનાદિનું એનું તત્વ તો ત્રિકાળ એવું ને એવું જ રહ્યું છે, અને ક્યાં દૂર છે? એનાથી દૂર છે? પોતે જ એ રૂપે છે, પણ એનું એને ભાન નથી. એવા પરમ તત્વને, નિજ સ્વરૂપને છોડીને, ત્યાંથી દ્રષ્ટિને હટાવીને, હવે ખરેખર તો ત્યાં દ્રષ્ટિ એને ક્યારેય કરી જ નથી, એને છોડવાનો તો ક્યાંથી પ્રસંગ આવે? પણ ભાષામાં તો એમ જ કહેવાય ને કે એવા નિજ સ્વરૂપને છોડીને, કેમ કે ખરેખર તો એ નિજ સ્વરૂપને છોડતો નથી, કેમ કે એને તો નિજ સ્વરૂપને ગ્રહ્યું જ નથી, નિજ સ્વરૂપનું લક્ષ કર્યું જ નથી. જેને એકવાર નિજ સ્વરૂપનું લક્ષ થાય છે એની તો આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. એ ભલે પોતે સ્વરૂપમાંથી બહાર આવ્યો હોય
તે છતાંય આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, શ્રદ્ધા બદલાઈ ગઈ છે. એટલે વારે વારે એને તો પોતાના નિજ સ્વરૂપનું, શુદ્ધ સ્વરૂપનું જ લક્ષ્ય રહે છે. એની તો વાત જુદી છે. આ તો જે ક્યારેય પોતાના સ્વરૂપને સ્પર્શ્યો જ નથી એની વાત છે. એને કહે છે કે સહજ પરમ તત્વને, નિજ સ્વરૂપને છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે. મોહને પામે છે એમ નહીં, વિપુલ મોહને પામે છે. તો આ શ્લોકનો અર્થ આપણે વધારે વિસ્તૃત અર્થ પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. ઘણો ભાવવાહી શ્લોક છે અને એમાં જે મુનિવરે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે ને એ બરાબર સમજવા જેવું છે કે સહજ પરમ તત્વને, નિજ સ્વરૂપને છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે. ગુરુદેવે બહુ એનો વિસ્તાર કર્યો છે. શ્લોક 79 ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે સ્ત્રીના શરીરની સુંદરતા આદિ જે વિભૂતિ છે તે તરફ તારું વલણ જાય છે. જડ શરીરની સુંદરતા, તેના અંગની મનોજ્ઞતા વગેરે ઉપર તારું મન જાય છે. જો ગુરુદેવે અહીંયા એક શબ્દ ઉમેરી અને ઘણી વાત કરી દીધી. અહીંયા સ્ત્રીના શરીરની સુંદરતા અને વિભૂતિ ને આ બધી વાત તો કરી, પણ સાથે એક જ શબ્દ ઉમેરી અને ઘણું બધું કહી દીધું કે જડ શરીરની સુંદરતા. જે જડ છે, જે ચેતન નથી, જે પૂતગળોનો સ્કંદ છે. અને કૃપાળુ દેવે તો શરીરને માટે શું કહ્યું છે કે જો તને એવો મોહ થતો હોય તો સ્ત્રીના શરીરને તું ચામડી વિનાનું ચિંતવજે. સ્ત્રીના શરીરને ચામડી વિનાનું ચિંતવજે તો તારો બધો મોહ ઉતરી જશે. કૃપાળુ દેવે બહુ સરસ વાત કહી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જડ શરીરની સુંદરતા, જે કાયમ ટકીને રહેતી પણ નથી, જે સમયે સમયે બદલાયા કરે છે, એવું એ જડ શરીર પૂતગળોનો સ્કંદ છે અને એ સ્કંદમાંથી પૂતગળો છૂટા પડી જાય છે. તો એમાં તારું મન જાય છે. શરીરની વિભૂતિને જો તું યાદ કરે છે, એમાં તારું મન જાય છે, એને તું યાદ કરે છે, એનું સ્મરણ કરે છે, તો પછી મારા વચનથી તને શો લાભ થશે. એટલે કે અંતર સ્વરૂપમાં રમણતાપૂર્વક ચોથા વ્રતરૂપ બ્રહ્મચર્યનો શુભભાવ તને કેમ થશે? તો મારા વચનથી તને શો લાભ થશે? એટલે કે અંતર સ્વરૂપમાં રમણતાપૂર્વક ચોથા વ્રતરૂપ બ્રહ્મચર્યનો શુભભાવ તને કેમ થશે? સાચા વ્રત તપ તો સમ્યક દ્રષ્ટિને હોય છે, મુનિને હોય છે. એટલે જેને એવા સાચા વ્રત તપ હોય છે એને બાહ્યમાં જે વ્રત તપનો જે ભાવ છે તો એને વ્યવહારથી વ્રત તપ કહેવામાં આવે છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે અંતર સ્વરૂપમાં રમણતાપૂર્વક પોતાના સ્વરૂપને રમણતાને સ્પર્શીને ત્યાં રમણતાપૂર્વક એટલે એવું જ્યારે ચારિત્ર છે ત્યારે તને બાહ્યમાં જે ભાવ છે, જે આ વ્રતની સભાનતાનો ભાવ, એ ચોથા વ્રતની સભાનતાનો ભાવ છે. એટલે એને કહે છે કે ચોથા વ્રતરૂપ બ્રહ્મચર્યનો શુભ ભાવ તને કેમ થશે? એટલે કે નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે તું તો સ્ત્રીના શરીરની સુંદરતા આદિ વિભૂતિ તરફ વિચારી રહ્યો છે, તારું મન તો ત્યાં રોકાઈ રહ્યું છે. એટલે તું દ્રવ્યસ્વરૂપને તો કાને ધરતો પણ નથી, એને લક્ષમાં લેતોય નથી. એટલે કે મારા વચન ને તો તું ગ્રહતો નથી, તો તને પછી ક્યાંથી એ બ્રહ્મચર્યનો શુભ ભાવ થશે? અહીંયા બ્રહ્મચર્યનો શુભ ભાવ લીધો છે. મુનિને જ્યારે સાચા વ્રત તપ હોય છે તો એને તો એ વ્રત જે છે એ વ્યવહાર ચારિત્ર કહેવાય, એને વ્યવહાર ચારિત્ર કહેવાય. પણ સમ્યક દ્રષ્ટિ નથી થયો, સમ્યક દર્શનની સન્મુખ થયો છે અને પુરુષાર્થ મોક્ષ માર્ગનો એને કરવો છે, સમ્યક્ત્વનો પુરુષાર્થ એને કરવો છે, તો
તો એવા જીવને પણ આવા બાહ્ય વ્રત તપ હોય છે. ભલે એને વ્યવહાર ચારિત્ર ન કહેવાય, છતાં એવા બાહ્ય વ્રત તપ હોય છે, અને એને લીધે થઈને એને પોતાના સાચા પુરુષાર્થમાં ઘણી સરળતા પડે છે. એટલે જેની દ્રષ્ટિ ભલે ને વિકલ્પપણે પણ બદલાઈ છે, જેને નિર્ણય થયા છે કે હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, એને પછી આ બધું બાહ્યમાં વ્રત આદિ હોય, પછી એવું ના હોય કે એની હમણાં શું જરૂર છે એવો એને વિકલ્પ ના આવે. એને અમુક પ્રકારના સંયમ આ તે હોય, 7 વ્યસનોનો ત્યાગ હોય ત્યારે તો એ દ્રવ્યસુત્તનો અભ્યાસ કરવા માટે લાયક થાય છે. પછી જેમ જેમ એ દ્રવ્યસુત્તનો અભ્યાસ કરતો જાય છે અને વિકલ્પ સહિત એને નિર્ણય જો કર્યો છે કે હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છું, તો આ બધું પણ એને સાથે હોવું જોઈએ. હોય જીવનમાં કાંઈ ફેરફાર ના આવે, અભ્યાસ કરે અને જે દ્રવ્યાનુયોગના કથન હોય એને એકાંતે પકડી રાખે અને કોઈ રીતે બાહ્ય ચારિત્રમાં ફેરફાર જ ન થાય, તો સમજવું કે એ બધું એને માટે નકામું છે. જેમને બાહ્ય ચારિત્ર છે આ પ્રમાણે અને સમ્યક દર્શનનો પુરુષાર્થ નથી, એમને એ તરફ વાળવા માટે એમ કહેવામાં આવે છે કે ભાઈ આ તારા બધા શુભભાવ કહેવાય, એને વ્યવહાર ચારિત્ર નથી કહેવાતું, કેમ કે તને નિશ્ચય ચારિત્ર નથી, એટલે સમ્યક દર્શન પ્રગટ કરી અને નિશ્ચય ચારિત્ર પ્રગટ કર. એ વાત તો બરાબર જ છે. પણ જેને એવું બહારમાં કાંઈ જ નથી, પોતાનું જીવન પશુની જેમ બેફામ છે, ઢોર જેવું જીવન છે, કોઈ નિયમબદ્ધ નથી, વૃત્તિઓને સંક્ષેપવાનો વિકલ્પ નથી, અને માત્ર શાસ્ત્રોનો અભ્યાસ કરે ને એમાં આવા દ્રવ્યાનુયોગના શાસ્ત્રનો અભ્યાસ કરે એટલે તો પછી એમ થઈ જાય કે આ બધાની કાંઈ જરૂર નથી. એ નિશ્ચય આભાસી થઈ જાય છે, એ જીવનમાં કાંઈ જ પામતો નથી. જે કહેવામાં આવ્યું છે, જેમને આ કહેવામાં આવ્યું છે કે બાહ્ય વ્રત તપ છે, તે બાળ વ્રત છે આદિ જે કહેવામાં આવ્યું છે, એમને તો એ વ્રત તપ છે અને એમને સમ્યક્ત તરફ લક્ષ નથી એટલે એમને કહેવામાં આવ્યું છે. પણ જેમને વ્રત તપ છે જ નહીં અને મિથ્યા દ્રષ્ટિ છે, એને શું સમજવાનું? એને બાહ્યમાં કાંઈ કરવાનું જ નહીં, એમ ના હોય. જીવનમાં સંયમ જેવી વસ્તુ છે. આ વ્રત તપ આદિ ભલે અતિચાર સહિત હોય, અતિચાર વિનાના ન હોય, પણ અતિચાર સહિત હોય તો પણ જીવન, મનુષ્યનું જીવન કંઈ પેડથી નાખીએ એવું ન હોવું જોઈએ. એ બધું બાહ્યમાં જે કાંઈ વ્રત તપ જે છે એ પોતાના સ્વાધ્યાયમાં એ અનુકૂળતા પ્રાપ્ત કરાવનારું છે. અનુકૂળતા એટલા માટે કે ગમે તેમ બેફામ જીવન જીવતા હોઈએ તો પછી મનની શાંતિ એ હોતી નથી. મનના ઘોડા ક્યાંય દોડતા હોય છે, એમાં પછી એ શું અભ્યાસ કરશે, શું સ્વાધ્યાય કરશે, શું ચિંતન કરશે? એટલે વાતને એકાંતે ન લેવી. ભલે સમ્યક દર્શન ન હોય તે છતાંય આ વ્રત તપને, બાહ્ય વ્રત તપને શુભભાવ કયા હોય તે છતાંય એવા સંયમી જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ, યત્નપૂર્વક જીવવું જોઈએ. આ બધું પણ કરવા લાયક છે. અને એવું કાંઈ પણ પરિવર્તન જો જીવનમાં આવ્યું જ ન હોય તો સમજવું કે આપણે બહુ મોટી ભૂલ કરી છે. અહીંયા કહે છે કે શરીરની સુંદર વિભૂતિ ઉપર લક્ષ જતા કુતૂહલતા થાય કે આહા આવું, અથવા તો આવી જેને વાંછા થાય છે તેને, અથવા શરીરની વિભૂતિનું મનમાં સ્મરણ કરે છે કે આહા, તો આવું સ્મરણ કરનારને મારા વચનથી શું લાભ થશે? એટલે કે તેને જે શુભ ભાવ થવો જોઈએ તે તો તેણે કર્યો નહીં, પણ અશુભ ભાવ કર્યો. જે અશુભ ભાવમાં રાચી રહ્યો છે, જે અશુભ ભાવમાં રાચી રહ્યો છે એ તો બહુ દૂર છે. તેથી મુનિની ભૂમિકાને યોગ્ય ચોથું વ્રત થવું જોઈએ. તે કેમ થશે? જ્યારે અશુભ ભાવમાં જ પડ્યો છે તો આ શુભભાવરૂપ વ્રત કેવી રીતે એને થશે? અને પછી બીજી વાતને ગુરુદેવે બહુ વિસ્તારપૂર્વક સમજાવી છે
કે આશ્ચર્ય થાય છે કે સહજ પરમ તત્વને, નિજ સ્વરૂપને છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે? સહજ પરમ તત્વ એટલે નિજ સ્વરૂપ. સહજ પરમ તત્વ એટલે નિજ સ્વરૂપ. સહજ પરમ તત્વમ સ્વસ્વરૂપમ એમ છે ને પાઠની અંદર, મૂળ પાઠમાં એમ છે ને, સહજ પરમ તત્વમ સ્વસ્વરૂપમ. આ મંત્ર જેવું છે, સહજ પરમ તત્વમ સ્વસ્વરૂપમ. સહજ પરમ તત્વ એ નિજ સ્વરૂપ છે, સ્વસ્વરૂપમ નિજ સ્વરૂપ છે. સહજ પરમ તત્વ એટલે નિજ સ્વરૂપ. આવા નિજ સ્વરૂપની એણે તો કલ્પના નથી કરી કે જે પોતાનું પરમ તત્વ છે, સહજ પરમ તત્વ, સહજ પવિત્ર તત્વ, સહજ શુદ્ધ તત્વ. સહજ કહેતા એને કોઈની અપેક્ષા નથી અને એ છે ને છે એવો ભાવ અંદરમાંથી આવે છે. વસ્તુ સહજ છે. સહજ છે એટલે કોઈએ બનાવી નથી અને છે તો પછી ક્યારથી છે? અનાદિથી. સહજ પરમ તત્વ એ જ પોતાનું નિજ સ્વરૂપ છે. અહીંયા કહે છે કે સ્વાભાવિક પરમ તત્વ એવો જે આનંદ અમૃતનો સાગર પ્રભુ આત્મા છે, સ્વાભાવિક પરમ તત્વ એવો જે આનંદ અમૃતનો સાગર પ્રભુ આત્મા છે, પોતે છે ને ત્રિકાળી અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એવું જે પોતાનું પૂર્ણ પરમ તત્વ છે, તે સ્વ સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે. ત્રિકાળી ત્રણેય કાળે રહેતું, એક સરખું રહેતું અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એવું પોતાનું પૂર્ણ પરમ તત્વ છે, પવિત્ર તત્વ છે, તે સ્વ સ્વરૂપ છે, તે નિજ સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે. છતાં આવા આનંદ સ્વરૂપ ભગવાન આત્માને રુચિમાંથી છોડી દઈને, દ્રષ્ટિમાંથી છોડી દઈને, એનું લક્ષ્ય ન કરીને, એના સંબંધીના કોઈ વિકલ્પય નહીં કરીને, કે પોતે આવો છે એવો વિચાર નહીં કર્યો, એ વિચારણાય નહીં, એનો કાંઈક વિચાર કરે, એમાં વિચારણા થાય, આગળ વધે તો એના તરફ મને પ્રેમ થાય. પોતાનું આવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એનું મહત્વ સમજાય, એનું સામર્થ્ય શું છે એને જાણવાનો પ્રયત્ન થાય. પણ એની તો રુચિ જ નહીં, આત્માની તો રુચિ જ નહીં. આત્મા સિવાય બીજી બધી વસ્તુની રુચિ, પણ આત્માની રુચિ નહીં. પોતાના નિજ ત્રિકાળી શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માની જ રુચિ નહીં અને બીજા બધાની રુચિ. બીજા બધા પરનો પ્રેમ થાય અને પોતાનો પ્રેમ નહીં. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માનો પ્રેમ નહીં અને બીજા પરનો પ્રેમ થાય, તો એનો અર્થ એ થયો કે આત્માના આનંદનો પ્રેમ તને બિલકુલ નથી, એનું તને જરાય લક્ષ્ય નથી. તું અજ્ઞાની છો, મિથ્યા દ્રષ્ટિ છો, તું તારું હિત ન સમજનારો અવિવેકી છો અને તારા હિતનો ખ્યાલ નથી એટલે વિવેક નથી. તું બધી રીતે બધું જ ચૂક્યો છો. જો તને તારા આત્માનો પ્રેમ નથી અને બીજાનો જ પ્રેમ થાય છે, પરના પ્રેમ થાય છે, તો તે કાંઈ પ્રાપ્ત નથી કર્યું. તું બધી રીતે બધું જ ચૂક્યો છો. ગુરુદેવ કહે છે કે આત્માના સ્વભાવમાં અતિન્દ્રિય આનંદરૂપ અમૃત છે કે જેના એક અંશના સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસન પણ મરેલા મીંદડા અને કૂતરાના સડેલા મળદા જેવા લાગે. શું કહે છે? આત્માના સ્વભાવમાં અતિન્દ્રિય આનંદરૂપ અમૃત છે કે જેના એક અંશના સ્વાદ આગળ અતિન્દ્રિય આનંદરૂપ અમૃત, એવા અમૃતના એક અંશનો સ્વાદ એટલે કે પોતાના સ્વરૂપનો માત્ર એક વખત સ્પર્શ, ક્ષણ માત્ર માટે જે સ્પર્શ થાય, અનુભવ થાય, એવી સ્વાનુભૂતિ થાય અને જે અતિન્દ્રિય આનંદનું વેદન એ વખતે હોય છે, એની આગળ ઇન્દ્રના ઇન્દ્રાસન જે છે ને એ ફિક્કા પડી જાય છે. આવા નિજ પરમ સ્વરૂપમય આનંદને ભૂલીને તું શા માટે વિપુલ મોહને પામે છે? શા કારણે તને પરનો પ્રેમ થાય છે?
બ્રહ્માનંદ સ્વરૂપ ભગવાન આત્મા પરમ અતિન્દ્રિય આનંદથી ભરેલો પ્રભુ છે. તું પ્રભુ છો ને ભાઈ? ગુરુદેવ કહે છે કે બધા ભગવાન છે, બધા ભગવાન થાઓ. એમને એમ નથી કહ્યું, જે લાગ્યું છે એ પ્રમાણે એમણે કહ્યું છે. બધા ભગવાન છો ને ભગવાન થાઓ. શક્તિ રૂપે બધા ભગવાન છો તો એવા પોતાના સામર્થ્યને પ્રગટ કરો અને એવી વ્યક્તતા થાઓ. બધા ભગવાન છો તો ભગવાન થાઓ. અહીંયા એ વાત કરે છે કે બ્રહ્માનંદ સ્વરૂપ ભગવાન આત્મા પરમ અતિન્દ્રિય આનંદથી ભરેલો પ્રભુ છે. પોતે ભગવાન આત્મા છે. પોતે ત્રિકાળ આનંદ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, જ્ઞાન આનંદની મૂર્તિ છે. બીજું કાંઈ નથી, માત્ર આનંદ આનંદ આનંદ, જ્ઞાન જ્ઞાન જ્ઞાન, શાંતિ શાંતિ શાંતિ. ત્રિકાળ એવો જ છે. દરેક સમયે જ્ઞાન કરે છે, દરેક સમયે જ્ઞાન કરે છે. જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન આત્મામાં કાંઈ જુદાપણું નથી. જ્ઞાન કહો કે આત્મા કહો, એક જ વાત છે. પોતાનો આવો નિર્ણય કરે નહીં ત્યાં સુધી એ કાંઈ કરી શકતો નથી. પહેલો તો સૌથી પહેલો જો કાંઈ કરવા જેવો હોય તો પોતા વિશેનો જેવો છે તેવો નિર્ણય કરવો જરૂરી છે. પોતે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદથી ભરેલો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. કોઈ કાળે એ જ્ઞાન વિનાનો રહ્યો જ નથી. ભલે ને એ નિબોધમાં હતો ત્યારે એ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ હતો. ઉઘાડ ઓછા હતા એથી કંઈ એનું જ્ઞાન સ્વરૂપ થોડું પલટાઈ જાય છે. નિબોધમાં હતો તો એનો ઉઘાડ ઓછો હતો, જ્ઞાનનો ઉઘાડ ઓછો હતો. એથી કંઈ એ જ્ઞાન સ્વરૂપ નહોતો એમ થોડું કહેવાય. એવું પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદથી ભરેલો પ્રભુ છે. કહે છે કે એને છોડીને તું શા કારણે પરમાં મોહ કરે છે? શું તારી પાસે આનંદ નથી કે જેથી તું પરમાં આનંદ છે એમ વાંછા કરીને ત્યાં આનંદ શોધવા જાય છે, પરમાં સુખ મેળવવા જાય છે? તારી પાસે જે આનંદ પડે છે એનું તને ભાન નથી એટલે તું પરમાં આનંદ શોધવા જાય છે, સુખ શોધવા જાય છે. પણ પરમાંથી સુખની પ્રાપ્તિ ક્યારેય કોઈને થઈ નથી, થાય નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી તો બીજું દ્રવ્ય તને ક્યાંથી આનંદ આપે? તારો આનંદ તારી પાસે જ હોય, બીજે ક્યાંયથી એ તને પ્રાપ્ત થઈ શકે એમ નથી. તું બ્રહ્મમાં રહ્યો છો. બીજું દ્રવ્ય તને સુખી કરે એ શક્ય જ નથી. દરેક દ્રવ્યનું પોતાનું પરિણમન એનામાં રહેલા ગુણ પ્રમાણે થાય છે. કોઈ કરાવતું નથી એવું પરિણમન પોતે દ્રવ્ય સ્વતંત્ર રીતે પોતે જ કરે છે. પોતે પોતાને આધીન રહીને, સ્વાધીન રહીને, સ્વતંત્ર રીતે એ પોતે પોતાનું પરિણમન કરે છે. તો આ ચેતન એવો ભગવાન આત્મા, એમાં અનંત ગુણ છે, એમાં આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા એવા ગુણો પડ્યા છે. તો એનું જે પરિણમન થાય છે, એવું જે કાર્ય સતત થઈ રહ્યું છે એ આનંદદાયી છે. એમાંથી આનંદ આનંદ આનંદની જ પ્રાપ્તિ થાય છે, સુખની જ પ્રાપ્તિ થાય છે. એટલે તારે ક્યાંય પરમાં આનંદ શોધવા જવાની જરૂર જ નથી. એમ અહીંયા કહે છે કે તું શા કારણે વિપુલ મોહને પામે છે? પરમાં સુખ મેળવવા શા માટે જાય છે? તારી પાસે શું આનંદ નથી? અહીંયા કહે છે કે તું શા કારણે વિપુલ મોહને પામે છે? કારણ કે વ્રતધારીની તો પરમ આનંદમય સ્વરૂપમાં સાવધાની જોઈએ, છતાં તેને સ્થાને તું પરમાં સાવધાની એટલે મોહને પામે છે. તે શા કારણે? શું થયું છે તને? શું તને ભ્રમણાનું ભૂતડું વળગ્યું છે? પરમ તત્વ નિજ સ્વરૂપ સ્વસ્વરૂપ એવા અતિન્દ્રિય આનંદમય ભગવાન આત્માનો આશ્રય અથવા તેનું આલંબન છોડી દઈને તું પરમાં વિપુલ મોહ કરે છે. તો તને આ શું થયું છે? એ બહુ સરસ રીતે વાત સમજાવે છે. એક તરફ પોતાનું શુદ્ધ ત્રિકાળ સ્વરૂપ છે, આનંદમય જ્ઞાનમય સ્વરૂપ છે, અને બીજી તરફ
કર્મના ઉદયોને કારણે આવેલા જે સંયોગો છે, તો તું એવા સંયોગો સાથે જોડાઈને શુભાશુભ ભાવે થઈને શા માટે એ દુઃખને પામે છે? અતિન્દ્રિય આનંદમય ભગવાન આત્માનો આશ્રય અથવા એનું આલંબન છોડી દઈને તું પરમા વિપુલ મોહ કરે છે. તને આ શું થયું છે? શા કારણે તું વિપુલ મોહને પામે છે? તેનું કારણ એ છે કે તને પરનો પ્રેમ છે, પણ સ્વનો પ્રેમ નથી. પરનો પ્રેમ છે તને, પણ સ્વનો પ્રેમ નથી. જેનો પ્રેમ કરવા લાયક છે એને તું પ્રેમ કરતો નથી, અને જે છોડવા લાયક છે એની રુચિ કરી અને ભવના ભ્રમણ કરે છે. અહીંયા કહે છે કે અતિન્દ્રિય આનંદમય એવું જે પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે તેનો તને પ્રેમ નથી, એટલે કે તેની રુચિ નથી, એ તને પોસાતું નથી. આમ કહીને પોતે આત્મા કે જે પરમ આનંદ સ્વરૂપ એવો પરમાત્મા છે તેનો, અર્થાત પોતે અતિન્દ્રિય આનંદથી છલોછલ ભરેલું તત્વ છે, તેનો જો સ્વીકાર હોય તો પરમા મોહ થવાનો પ્રસંગ જ રહેતો નથી, એમ કહે છે. મુનિવરનું એમ કહેવું છે કે જો તને તારા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, આનંદમય સ્વરૂપ, જ્ઞાનમય સ્વરૂપનો સ્વીકાર થઈ જાય, એવો સ્વીકાર હોય તો પછી પરમા મોહ થવાનો પ્રસંગ જ રહેતો નથી. અને જો પરમા મોહ થાય છે તો તેને પોતાના પરમ આનંદ સ્વભાવની દ્રષ્ટિ કે રુચિ જ નથી. તેને પોતાના પરમ આનંદ સ્વભાવની દ્રષ્ટિ કે રુચિ થઈ છે, એને તો પરમા મોહ થતો જ નથી. અહીંયા કહે છે જેને પરમા મોહ થાય છે એને તો પરમ આનંદમય એવા પોતાના નિજ સ્વભાવને શ્રદ્ધામાં લીધો જ નથી. એટલે કે પરમા સ્ત્રીનું સુંદર શરીર અને એના મનોજ્ઞ અંગો દેખીને તેમાં જો તને કુતૂહલતા કે વાંછા થાય છે તો તે પરમ આનંદ સ્વભાવી ભગવાન આત્મા, તારું નિજ શુદ્ધ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, એનો ભાવ છોડી દીધો છે, એનો આદર છોડી દીધો છે, એનો અનાદર કર્યો છે. તને પરમ આનંદમય આત્મ સ્વભાવનો અનાદર વર્તે છે, એની દ્રષ્ટિ નથી, પોતાના પરમ આનંદમય સ્વભાવની દ્રષ્ટિ નથી, રુચિ નથી. તે તારો પોતાનો અનાદર કરીને પરનો મોહનો આદર કર્યો છે. પોતાનો અનાદર કર્યો અને પરનો મોહનો આદર કર્યો છે. સુધી આગળ કહે છે કે સહજ પરમ તત્વ કહેતા વસ્તુ સ્વાભાવિક છે. પરમ તત્વ કહ્યું એટલે કે વસ્તુ સ્વાભાવિક છે, સહજ છે. સહજ પરમ તત્વ કહ્યું છે ને, એટલે કે તું આત્મા સહજ સ્વરૂપે રહેલો છો, અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ સ્વભાવ વાળું સહજ તત્વ છો. છતાં આવું જે તારું સ્વરૂપ છે, આવું સ્વસ્વરૂપ છે, તેનો આદર, એનો પ્રેમ છોડીને તને આ પરનો પ્રેમ, આ સુંદર સ્ત્રીના અંગ ઉપાંગમાં કુતૂહલતા થાય છે, એમાં વાંછા થાય છે, તો એ તો મહા દુઃખનું કારણ છે ભાઈ. એવું તને કેમ થાય છે? આત્માની કુતૂહલતા કરીને તેમાં ઠરવું જોઈએ. આત્માની પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની કુતૂહલતા કરીને તેમાં ઠરવું જોઈએ. તેને બદલે તને આ પરની કુતૂહલતા કેમ થાય છે? પરમ આનંદ સ્વરૂપ ભગવાન આત્માની ભાવના થવી જોઈએ. એને બદલે તે વળી આ પરની ભાવના કેમ કરી? શું થયું છે તને? તને મિથ્યાત્વનું ભૂતડું વળગ્યું લાગે છે. બહુ સરસ રીતે ગુરુદેવે વાત કરી. તને મિથ્યાત્વનું ભૂતડું વળગ્યું છે એટલે તને બધું ઊંધું સૂજે છે. જે કરવા જેવું છે એ સૂઝતું નથી ને નથી કરવા જેવું એ સૂજે છે. જયારે આવી દશા છે તો મુનિવર કહે છે
કે તો પછી તને મારા વચનથી શો લાભ થશે? એટલે શું? ગુરુદેવે બહુ સરસ વિસ્તાર કર્યો છે. કે છે કે મુનિનો ભાવ, આશય, એમનો આશય શું છે? કે વિતરાગ ભાવ બતાવવો છે. મુનિનો ભાવ, આશય તો વિતરાગ ભાવ બતાવવાનો છે. અને તે ભૂમિકામાં અશુભ ભાવ ટાળીને શુભ ભાવ રહે તે ચોથું વ્રત છે. અર્થાત વિતરાગતાની ભૂમિકામાં ચોથું વ્રત હોય એમ બતાવવાનો ભાવ છે. પરંતુ તે વિતરાગતા તો તને છે નહીં, તો પછી મારા વચનથી તને શો લાભ થશે એમ કે છે. પોતે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. નિજ પરમ તત્વ અતિન્દ્રિય સુખ સ્વરૂપ છે. એવો પોતે ભગવાન આત્મા છે એમ તેની કુતૂહલતા કરીને તેમાં લીન થવું જોઈએ. પોતે એવો છે એમ નિર્ણય કરવા જાય છે તો પ્રશ્નો પણ થાય છે, સમાધાનો પ્રાપ્ત થાય છે, એના વિશે વધુ જાણવાનો ભાવ પણ થાય છે, એવી કુતૂહલતા પણ થાય છે. અને જેમ 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 એ પોતાના સ્વરૂપને જાણતો જાય છે, પોતાના સામર્થ્ય વિશે એને ખ્યાલ આવતો જાય છે, એમ એમ એનું મહાત્મ્ય સમજાતા એ તરફ વળી જાય છે. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારમાં પરિશિષ્ટની અંદર 47 શક્તિનું વર્ણન કરીએ અને સમજાવવું હતું તો અનેકાંત અને ઉપાય ઉપેય ભાવ પણ સાથે આત્માનું મહાત્મા આવે એવું એ વર્ણન કરી નાખ્યું. 47 શક્તિનું વર્ણન એમાં લઈ લીધું. જીવને આત્મા કેવો છે એનો જયારે વિચાર થાય છે, એવી વિચારણા થાય છે, તો એ કુતૂહલવશ ઘણીવાર ઘણો અભ્યાસ કરી નાખે છે. આવો આત્મા, આવો આત્મા, આવો આત્મા. ભલે હજી સ્વીકાર નથી થયો છતાં એને એવું કુતૂહલ તો થાય છે. અહીંયા તો કે છે કે તને એવું કુતૂહલ નથી થતું તારા આત્માને જાણવાનું, અને તું પરમાને પરમા રાચી રહ્યો છે. નિજ પરમ તત્વ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, એનું તને કુતૂહલ નથી. અને સ્ત્રીના દેહનું કુતૂહલ છે તને. અરે રે, તને આ શું થયું છે એમ કે છે. પોતે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, નિજ પરમ તત્વ અતિન્દ્રિય સુખ સ્વરૂપ છે. તેથી આ તે શું છે કે આત્મા કેવો છે એમ તેની કુતૂહલતા કરીને તેમાં લીન થવું જોઈએ, ઠરવું જોઈએ, રહેવું જોઈએ. પણ એવું કરતો નથી અને એને બદલે તેની કુતૂહલતા છોડી દઈને, એનું લક્ષ્ય છોડી દઈને એનો વિકલ્પ પણ નથી કરતો. કેવો છે ભગવાન આત્મા, શું છે જાણીએ તો ખરા, એવું નહીં. અને માત્ર આ પરની સુંદરતાની કુતૂહલતામાં તું રોકાઈ ગયો. જો પરની સુંદરતા, સ્ત્રીના શરીરની અને તેના શરીરના અંગ ઉપાંગની સુંદરતા દેખીને તને વાંછા કે કુતૂહલતા થાય છે, તો તેનો અર્થ એ થયો કે તે તારા ભગવાન આત્માને છોડી દીધો છે. તારા ભગવાન આત્માનો તે અનાદર કર્યો છે. જો તને પરની સ્ત્રીના અવયવોની સુંદરતાની કુતૂહલતા કે વાંછા છે, તો તું ત્યાં ચાલ્યો ગયો છો અને તારો ભગવાન આત્મા કે જે અતિન્દ્રિય આનંદથી ભરેલો છે તેને પ્રભુ તે છોડી દીધો છે. ભારે વાત છે ભાઈ, તે બહુ મોટી ભૂલ કરી છે. આગળ કહે છે, જેનો મનોહર મધુર અતિન્દ્રિય આનંદ રસ છે એવો ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત હવાપણે છે ને એટલે શાશ્વત છે. સત કહેતા શાશ્વત, અને ચિદાનંદ, ચિત્ત અને આનંદ, જ્ઞાન અને આનંદ રૂપ છે. અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ રૂપ. છતાં રે પ્રભુ, તેને તે છોડી દીધો. અરે તેની તો કુતૂહલતા થવી જોઈએ કે આ શું ચીજ છે, આ અદ્ભુત ચીજ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, ઇન્દ્રિયો વિના જેમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે.
અતિન્દ્રિય આનંદની મૂર્તિ પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એની તો તને પુતુલતા થવી જોઈએ કે આ શું ચીજ છે, કેવી ચીજ છે, અનાદિ અનંત છે, દેખ સરખી એવી ને એવી જ રહે છે, કોઈ રીતે એનો નાશ થતો નથી, સ્વાધીન છે, કોઈ રીતે એને પરાધીનતા નથી, પરની કોઈ અપેક્ષા નથી અને શાશ્વત સુખનું કારણ છે. એ છે કે કેવો છે આત્મા, અને જો તેનું ભાન થયું હોય તો તેમાં ઠરવાનો ભાવ હોવો જોઈએ, પરંતુ તેના બદલે તારા પ્રભુના ત્રિકાળી આનંદ સ્વભાવનો સ્વીકાર નહીં કરતા તેનો અનાદર કરીને આ પરની કુતૂહલતામાં તારી વૃત્તિ રોકાઈ ગઈ છે, વિષય વાસનામાં તારી વૃત્તિ તો રોકાઈ ગઈ છે ભાઈ, અને તેથી તે અનર્થ કર્યો છે, તે અનર્થ કર્યો છે ભાઈ. અરે નાની વાતમાં કુતૂહલતામાં પણ તારા પ્રયોજનને ભૂલી ગયો છે. તારું પ્રયોજન તો એવા ત્રિકાળી ભગવાન આત્માને જ્ઞાનની મૂર્તિને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. પોતાના આનંદ સ્વભાવનો જો તને દ્રષ્ટિમાં આદર હોય, પોતાના આનંદ સ્વભાવનો જો તને દ્રષ્ટિમાં આદર હોય, શ્રદ્ધામાં આદર હોય, એટલે કે તારું તત્વ જ જો તારી દ્રષ્ટિમાં હોય, એની જ તને શ્રદ્ધા હોય, તારો સ્વભાવ જ જો આશ્રયને અવલંબનમાં હોય, તો તને પરની કુતૂહલતા થવાનો પ્રસંગ જ રહેતો નથી. બહુ સરસ વાત મૂકી છે. આટલા બધા અભ્યાસ પછી, આટલા બધા દ્રવ્યશ્રુતના અભ્યાસ પછીથી, આટલું જીનવાણીનો અભ્યાસ કર્યા પછીથી પોતાના સ્વભાવની કુતૂહલતા નથી થઈ, પોતાના સ્વભાવને એને જાણવાનો પ્રયાસ પણ નથી કર્યો. ધિક્કાર છે એ જીવને. એ છે તારો સ્વભાવ જ જો આશ્રયને અવલંબનમાં હોય તો તને પરની કુતૂહલતા થવાનો પ્રસંગ જ રહેતો નથી. પછી તો વિષય વાસનાનો પ્રસંગ જ આવતો નથી. પણ જો પરની સુંદરતાના મોહમાં, કુતૂહલતામાં તું રોકાણો તો તારી સુંદરતા દ્રષ્ટિમાંથી છૂટી ગઈ. તારો સુંદર જ્ઞાન આનંદ સ્વભાવ શ્રદ્ધામાંથી છૂટી ગયો. મતલબ કે આનંદ મૂર્તિ એવો આત્મા કે જે સ્વયં પ્રભુ છે તેને તેમજ તેની સુંદરતાને તે છોડી દીધા છે, અને આ પરની સુંદરતાને તું વળગ્યો છો. તેથી તને ચોથું વ્રત કેમ હોય, એટલે કે ન હોય. ગુરુદેવ કહે છે કે આ તો વૈરાગ્યની મસ્તી ચડાવે એવી વાત છે ભાઈ. અહીંયા આગળ 37મા પાના ઉપર કહે છે કે જે આનંદ સ્વરૂપ ભગવાન આત્માના પ્રેમમાં પડ્યો છે, તેનો જેણે સ્વીકાર કર્યો છે, તેને પરમાં આનંદ છે કે સુખ છે, એવો ભાવ ક્યાંથી આવશે? એવો ભાવ એને ન આવે. જે પોતે ભગવાન આત્માના પ્રેમમાં, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપના પ્રેમમાં પડ્યો છે, એનો જેણે સ્વીકાર કર્યો છે, એને પરમાંથી આનંદની પ્રાપ્તિ થાય એવું શ્રદ્ધામાં હોય જ નહીં, એવો વિકલ્પે હોય નહીં. પરમાં આનંદ છે એવો ભાવ જ ક્યાંથી આવે ને? પરમાં સુખ છે એવો ભાવ એને ન હોય. જે ઝેર છે, પરમાં સુખનો ભાવ તો ઝેર સમાન છે, એટલે કે એવો ઝેરનો ભાવ એને ક્યાંથી આવે? એટલે કે અમૃતના સ્વાદિયાને ઝેરના સ્વાદની કુતૂહલતા કેમ થાય? એટલે કે ન જ થાય. આવી વાત છે. પણ જો તું પરની કુતૂહલતા કે વાંછાના સ્વાદમાં ગયો તો તારા આનંદની સુંદરતાને પ્રભુ તું ભૂલી ગયો. જો તું પરની કુતૂહલતા કે વાંછાના સ્વાદમાં ગયો તો તારા આનંદની સુંદરતાને પ્રભુ તું ભૂલી ગયો. તારા ભગવાનને તું ભૂલી ગયો. ભગવાન એટલે દિનેશ્વર ભગવાનની વાત નથી, પોતે ભગવાન આત્મા છે, પોતે પોતાને ભૂલી ગયો. આમ આ પ્રકારે ચોથા વ્રતની વ્યાખ્યા કરીને
પદ્મપ્રભમલધારી દેવ જીવને જાગૃત કરી અને ઉભો કરે છે, ઊંચો કરે છે. કારણ કે કહે છે કે જાગ રે જાગ નાથ, આનંદ તો તારામાં પડ્યો છે. તું જાગીને જોઈશ તો તને તારામાં આનંદ ભાસશે, પણ બહારમાં ક્યાંય ભાસશે નહીં. બહુ સરસ વાત કરી છે. જગતના કોઈ પણ સુખ એ પોતાના ભગવાન આત્માના આશ્રય જે પરિણામ થાય છે એમાંથી આવતા આનંદની આગળ કાંઈ નથી. ઇન્દ્રના ઇન્દ્રાસન પણ તને મરેલા કૂતરા અને મીંદડાના સડેલા મળદા જેવા લાગશે. અહીં તો ચોથા વ્રતની વાત કરી છે, છતાં તેમાં આત્મદ્રષ્ટિને, સમ્યક દર્શનને ભૂલીને અજ્ઞાની અશુભ ભાવ કરે છે, એમ ત્યાં સુધી વાતને લઈ ગયા છે. એટલે ચોથા વ્રતની વાત કરી, પણ એમાં જે આખો ભાવ જે મૂક્યો છે એ તો સમ્યક દ્રષ્ટિ પોતે પોતાના ભાવમાં કેવો આનંદમાં છે એની વાત લઈ લીધી, અને મિથ્યા દ્રષ્ટિ જે ભવના ભ્રમણ કરી રહ્યો છે એ ભ્રમને કારણે સુખની શોધમાં બહાર ભટકી રહ્યો છે, એ બધી વાત રમાવી લીધી. માત્ર ચોથા વ્રતની વાત લીધી એમ નહીં. ચોથા વ્રતની વાત કરતા મુનિવરે તો એટલો બધો સરસ ઊંડા કળશ કહી દીધો કે એને પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું, અને ભાન કરાવી અને એને સ્વ તરફ વળવા માટેની પ્રેરણા આપી દીધી. એટલે અહીંયા કંઈ તો ચોથા વ્રતની વાત કરી છે, છતાં તેમાં આત્મદ્રષ્ટિને, સમ્યક દર્શનને ભૂલીને અજ્ઞાની અશુભ ભાવ કરે છે, એમ ત્યાં સુધી વાતને લઈ ગયા છે. કેમ કે અજ્ઞાનીને પરની વાંછા થતા પરનો પ્રેમ થઈ ગયો છે ને, તેથી તેણે વસ્તુને, આત્માને દ્રષ્ટિમાંથી છોડી દીધો છે એમ કહે છે. અહીંયા કહ્યું કે જેને આત્માનો અતિન્દ્રિય આનંદ સ્વભાવ રૂચ્યો છે, આત્માનો અતિન્દ્રિય આનંદ સ્વભાવ જેને બેઠો છે, એની જેને શ્રદ્ધા થઈ છે, એનો જેને સ્વીકાર થયો છે, અર્થાત આનંદ સ્વભાવની સન્મુખ જે થયો છે, તે જીવને સ્વરૂપમાં સ્થિરતા ભાવનાવાળું ચારિત્ર હોય છે, અને તે ભૂમિકામાં વિષયના ત્યાગરૂપ મહાવ્રતનો વિકલ્પ હોય છે કે જેને શુભભાવરૂપી વ્રત કહે છે. એવી ભૂમિકામાં પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ વર્તે છે, એવી ભૂમિકામાં એ વિષયના ત્યાગરૂપ મહાવ્રતનો વિકલ્પ હોય છે. તો મહાવ્રત છે ને, 5 મહાવ્રત. 5 મહાવ્રત જે છે એ પણ શું છે? એ પણ વિકલ્પ છે, એ શુભભાવ છે, એ પણ શુભભાવ છે. મુનિ તો પોતાના સ્વરૂપમાં સ્થિરતાના પુરુષાર્થમાં લાગ્યા છે. મુનિને તો પોતાના સ્વરૂપમાં વારંવાર જવું થાય છે, સ્વરૂપમાં રહેવું થાય છે, સ્વરૂપમાં રમણતા થાય છે. હવે તો સ્થિરતાનો પુરુષાર્થ એમને ઉપડ્યો છે ને, એવી ભૂમિકાની અંદર આ જે મહાવ્રત છે ચોથું, એ એમને શુભભાવ કહેવાય. કેમ કે એને કારણે એના પરિણામને પુણ્યનો બંધ પડે છે. જેટલી શુદ્ધતા છે, જેટલું સ્વરૂપમાં રહેવું થાય છે, સ્વરૂપને વિશે રમણતા છે, એટલો સંવર છે અને એટલી શુદ્ધિની વૃદ્ધિ છે અને નિર્જરા છે. પણ સાથે રહેલો શુભભાવ મહાવ્રત, 5 મહાવ્રત છે મુનિરાજને, તો 5 મહાવ્રતનો જે સભાનતાનો ભાવ પોતે ધારમાં આવે છે, તો એ સભાનતા એવી થાય છે કે પોતે 5 મહાવ્રતધારી મુનિ છે, અને કોઈક પ્રકારે વ્રત વિકલ્પ હોય તો એ પણ શુભભાવ છે. તો એને કારણે તો એમને પુણ્યનો બંધ થાય છે, ઉત્તમ પ્રકારના પુણ્યનો બંધ થાય જ છે. પણ જે નિજરા થાય છે, જે શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એ તો શુદ્ધ ભાવને કારણે થાય છે. પુરુષાર્થ તો એમનો શુદ્ધ ભાવમાં ટકીને રહે છે, એ પુરુષાર્થ છે.
સાથે પછી આ હોય છે કે તે ભૂમિકામાં વિષયના ત્યાગરૂપ મહાવ્રતનો વિકલ્પ હોય છે કે જેને શુભભાવરૂપી વ્રત કહે છે. પરંતુ આવા ચારિત્રવંત જીવને વ્રત હોય શું કે છે? આવા ચારિત્રવંત જીવને વ્રત હોય એમને વ્રત હોય. તે સિવાયના અજ્ઞાની બાહ્યથી બ્રહ્મચર્ય પાળે અને સ્ત્રીને છોડે તો તેની અહીંયા વાત નથી. એને એ બાહ્ય વ્રત છે એને શુભ ભાવ કહેવાય છે, એની અહીંયા વાત નથી. હજુ તેને સ્વરૂપનો આદર જ આવ્યો નથી. તેથી વ્રતના પરિણામ માટે ચારિત્રની ભૂમિકા જોઈએ તે છે જ નહીં. તે કારણે તેને વ્રતના પરિણામ હોઈ શકે નહીં. એને શુભભાવને કારણે પુણ્યનો બંધ પડે, એને પુણ્યનો બંધ તો પડે છે, નથી પડતો એમ નહીં. કહે છે કે ભારે વાત છે ભાઈ, જુઓ ને, નાની વાત વ્રતની વાત છે તો પણ એમાં બધી વસ્તુ ભરી દીધી છે. કહે છે કે હજી વધારે વિસ્તાર, વધારે વાત તો 60મી ગાથામાં રહેશે. આ ચોથા વ્રતની વાત કરી, પછી 60મી ગાથામાં અપરિગ્રહ વ્રતની વાત તો ની અંદર ખૂબ અંતરની વાત લીધી છે. અંતરંગ દશાની વાત વગેરે એમાં વિશેષતાથી લીધી છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આ ગાથા 59 અને તે પછીનો આ કળશ 79 એ આપણે પૂરા કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે ગાથા 60 લઈશું. તો સુખધામ બોલીએ.